મંદિરે જઈ કોઈ પણ માથું ટેકવે અને એના દુઃખને જો ભાંગીને ભૂકા નો કરી નાખે તો ઈ વાસુકી નહીં બાપ. અને હાલ નો નીકળે તો મારા બગીચા વાળા બહુ મને ખોટું પડે હો.
ફાફડીએ રોકાણો બાળો મોરલીએ લલચાણો મારો કેતલો બાલુડો રાજા મારે વાસંગી બાળો રાજા મારી થાનની વાડિયું વાળો શ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ આ તું શું કરે છે? જરા જો તો ખરો તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી મારે તો નાવું છે. પણ આલુડા અમે ડૂબકી દોડ રમી છી હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી હું પણ રમીશ. અરે માતાજી હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા તારા ઉપર તો દાવ આવ્યો, દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકણ લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દઈ. શરત મને મંજૂર છે. અરે આ દિવસ તો આથમવા આવ્યો, સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી હું આવી ગયો. ક્યાં રહી ગયો તો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે આ મારો આલુડો બરાબર ખાય પીએ છે તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો, પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોઠિયો ચારવા નહીં જઉં. અરે ભાઈ પણ એવું થોડું ચાલે, પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો પણ એક શરતે. હા અરે માતાજી અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં.
મારો સાયરાનો રાજા સાયલા કોનું તો કે અમરિયાનું પશુ બંધ જેવી જ હાથ કરે દઉં મારું નામ તમે સાયલાનો રાજા અમરિયો અમરિયો કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે ઝીલણિયા તલાવે જવું અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. આવે છે માતાજીની આરતીમાં. આરુડો પોઠિયો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ, આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાવ્યું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે.
મોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ પ્રભુ આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ પ્રભુ આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોલાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. એ હા, જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. મારી બુદ્ધિ માં સાઉન ને જગાડવા પણ જોને તારી હરંગી અને આ મનો જોગી વગાડ તારો ડમર ને મારી જ્વાળા હે મુખી માં અને મારી ઓલાદ ચોન મીંડા દેવને દોરવા તેને મા ભગવતી ચોટીલાના પહાડની માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને મા ભગવતી એ ચોટીલાના પહાડની માથે કોઈ ભાઈઓ બહેનોને માતાજીને ફૂલડે બતાવવા હોય ફૂલડે બતાવીને માતાજીને બતાવી શકે. તેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી જગદંબા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ વેરીવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં જગદંબા એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મળી જાય અને તેથી અમારા મનો જોગી શું કહેતી હોય આ ધરણી વાગે હે મારી તાયલી દોને હલે મારી ઓલી વાગે મારી તારા સોટી લે હે મારી જોને અમરિયા જોને દાતને હરે રે કેદી રણ
મારી ઉગતી માં સાઉન ને જગાડવા પણ હખરી અને મારી ઓલાદ ચોન મીંડા દેવને દોરવા મારા વંડવાટિયા આ તારા હૃદયની માલમાં મારા ચામુંડાનો દરબાર એટલે વિશ્વાસ પડે અને જો ખમાનો હાથ લાગો મારે ને તો તમારી ચોટીલાઓની ચામુંડા ખોટું પડે ખાડા ખબર હાથ લઈ અને કદી માં ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી એ અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે કે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી જગદંબા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને જેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં જગદંબા એ પાતાળની માલિકા શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને તેથી અમારા મનો જોગી શું કહેતી હોય અરે ભલા માણા તારા હજારો દુશ્મનના દોરા માર માર કરતા આવતા હોય અને મારી ચામુંડાનું નામ લઈ લે અને જો એના દુશ્મનને હોમામાં ફટાડી લે ને તો મારી ચોટીલાઓની ચામુંડને ખોટું પડે હો એ મારી તાયલી જોને ચામુંડાને હાલ ન કહેવાય અને હાલ કરતા હાલ ન લીધે ને તો મારી ચામુંડાને ખોટું પડે હો ખોટું પડે હો અને મારી બોલી વાગે મારી તારા છોટી લે અને આ મનો જોગી વગાડ તારો
પહાડની માથેથી એ અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે કે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી જગદંબા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરી ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં જગદંબા એ પાતાળની માલિકા શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને તેથી અમારા મનો ભોગી શું કહેતી હોય અને માડી ઓલા દચોન મીંડા દેવને દોરવા જેને માં ભગવતી ચોટીલાના પહાડની માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને માં ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે કે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી જગદંબા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરી ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને જેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં જગદંબા એ પાતાળની માલિકા શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને તેથી અમારા મનો ભોગી શું કહેતી હોય છે અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે ચારણ જોગી ચાલ તું આગળ ને હું પાછળ અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું
રણચંડી બની તો ચામુંડા માડી છોટી લેતી ઉતર જેમાં ઉતાવરા પણ માડી અમરિયો લેજો ને માડી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતરા પૃથ્વી માથે પોયા અને બોલી નાડું એ તૂટે શેષ નાગની બોલ મોડિયા ભાગ્યો આદત કોઈ થી મારી મરેલ ન હરે રે કેદી રણચંડી બની માં ચામુંડા અરે અમરિયા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું એક 500 રૂપિયા સમઢિયાળા 33 કરોડ દેવીને મારા મૂછના મોળેથી મેં બંધવાન કરી હતી તો છોડનાર તું કોણ એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ તારા કુકર્મોએ હદ વટાવી હવે તારો અંત નજીક છે હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલ બોલી દેજો માતાજીની આરતીમાં 1000 રૂપિયાના બોલ સાથે 500 ને 10 રૂપિયા બે વાર થઈ ગયા છે ભાઈ તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં અમરિયા તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ પણ આજે તને જીવતો નહીં છોડું ઊભો રે આ 33 કરોડ દેવી વધી જશે મારી શક્તિ ઘટી જશે તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં છુપાઈ જાઉં
અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમર્યા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. બાળકી રૂપે માં મેલડી રે હાલા. કામરુ દેશ ભેડો માં, કામરુ દેશ ભેડો માં. જીવણિયા રાઈ કાને પરચો રે જાતો, જીવણિયા રાઈ કાને પરચો રે જાતો. બુટિયો સલો લાવ્યા માં, બુટિયો સલો લાવ્યા માં. બાળકી રૂપે માતા મેલડી રે હાલા, બાળકી રૂપે માં મેલડી હાલા. બુટિયો વડલો ભેડો માં, બુટિયો વડલો ભેડો માં. બાળકી રૂપે માં મેલડી હાલા, બાળકી ના રૂપે માં મેલડી હાલા. સફરા નદી ભેડી માં,
માં મેલડી રે હાલા કામરુ દેશ ભેડ્યો માં કામરુ દેશ ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી રે હાલા એ મેલડી મેલડી રે હાલા બુટિયો સલો વઈ જા અમર્યો છે બુટિયો સલો લાવ્યા માં દાસ કે શું ઉપર દયા કરી માજે એ ઘોડિયા અમર્યો વાણી રે માયા પી સુંદર વાણી માં દાસ કે શું ઉપર દયા કરી માજે દાસ કે શું ઉપર દયા કરી માજે આપી સુંદર વાણી એ જાઓ આપી સુંદર વાણી વઈ જા દાદા વઈ જા અમર્યો
મારી મેલડીને કાળો ડાઘ લાગી જાય. ડાકલાની સોડા વાગે સોડો વાગે ને કાશી સોડા વાગે હાલ માં હાલ. અલ્લા ડાકલો વાગે ને માશ માં તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલી બધા માં, લોકોને નમ્ર જેવી વિનંતી આજ્ઞા. કે દારૂ પીધેલા લોકો ઉપર ચડતા નહીં. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. હું તારો અંત બનીને આવી છું. હે મેલડી, તારાથી આ અમરિયાનો વાળે વાંકો ન થાય. હું કોણ? સાયનાનો રાજા અમરિયો. હેઠા બેહી જાઓ બધા ભાઈઓ, હેઠા બેહી જાઓ. હે મેલડી, આવ. હું કોણ? સાયનાનો રાજા અમરિયો. હાલો. અમરિયા હાલો. રાક્ષસ, જે ભાઈ હેઠા નો બેવે તું ભાગી એને ભાગીને એના કેટલું કુળદેવીના ભાગ્યો. હમ હે. પણ જે મારાથી ભાઈ હેઠા નો બચવું બેવે તારા માટે અસંભવ એને છે. એના કુળદેવીના હમ હે. હું એની ચોટીલાની કુળદેવી ચામુંડ વાલી હોય તો હેઠા બેહી જજો. કાળ બનીને આવી મારા છું. વાલા પોતપોતાની મૃત્યુને ભેટવા કુળદેવી વાલી તૈયાર હોય થઈ તો જા. હેઠા બેહી જજો. મારી સાથે યુદ્ધ કર. કાળુભાઈ જાઓ એથી હાજર થાય. કાળુભાઈ હું તારો અંત બનીને આવી છું. હે ચામુંડ, વજા 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 તારા લીમડે વજા. હું કોણ? અમરિયો રાક્ષસ. હાલો. માતાજીની આરતીમાં 1510 રૂપિયાના બોલ સંગે 1510 રૂપિયા દેવા અધિવા. ભાઈને બોલવાની ઈચ્છા હોય બોલી દેજો. નહીંતર કહેતા નહીં આરતી જાય છે. રમી લે અમરિયા, રમી લે. હે ચામુંડ, આ અમરિયાનો તારાથી વાળે વાંકો ન થાય. હું કોણ? સાયનાનો રાજા અમરિયો. પણ એક જમલા માનું કે અનેક જમલા માનું, અને આ જો શેરીએ શેરીએ મોરવાની ધરતી નો તું જાવું તો હું અમરિયા નામનો રાક્ષસ નહીં.
ન નાખું તો મારી લીમડા